માર્કના શુભ સંદેશમાંથી પાઠ 10મો અધ્યાય કડી 1-52 લગ્ન અતૂટ બંધન. તે પ્રદેશ છોડીને ઈસુ યર્દન નદી પારના યહૂદિયા પ્રાંતમાં આવી પહોંચ્યા. એટલે ફરી લોકોના ટોળા તેમની આસપાસ ભેગા થવા લાગ્યા, અને તેમણે પણ પોતાની હંમેશની રીત મુજબ ઉપદેશ આપવા માંડ્યો. હવે કેટલાક ફરીસીઓએ આવીને તેમની પરીક્ષા કરવા એવો પ્રશ્ન પૂછ્યો કે કોઈ પુરુષને પોતાની પત્નીને છૂટાછેડા આપવાની શાસ્ત્રમાં છૂટ છે? ઈસુએ સામે સવાલ કર્યો, મોશેએ તમારા માટે શો નિયમ કર્યો છે? તેમણે કહ્યું, મોશેએ ફારગતી લખી આપવાની પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપી છે. ઈસુએ કહ્યું, તમારા મનની જડતાને ધ્યાનમાં લઈને તેમણે તમને એ નિયમ કરી આપ્યો હતો. પણ સૃષ્ટિના પ્રારંભથી ઈશ્વરે માણસોને નર નારી સર્જેલા છે. આ કારણથી પુરુષ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે, અને એ બંને એક બની જશે. એટલે પછી પતિ પત્ની બે નહીં રહેતા એક જ બની જાય છે. એટલે જેમને ઈશ્વરે સાથે જોડ્યા છે તેમને માણસોએ અલગ ન પાડવા. ઘરમાં ગયા ત્યારે તેમના શિષ્યોએ ફરીવાર તેમને એ જ વિશે પૂછ્યું. એટલે તેમણે કહ્યું, જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજીને પરણે છે તે પોતાની પત્ની વિરુદ્ધ વર્તી વ્યભિચાર કરે છે. અને જો કોઈ પત્ની પોતાના પતિને છૂટાછેડા આપી બીજાને પરણે તો તે તેના પતિ વિરુદ્ધ વ્યભિચાર કરે છે. ઈશ્વરનું રાજ્ય બાળકોનું છે. ઈસુ માથે હાથ ફેરવે એ હેતુથી ઘણા લોકો નાના બાળકોને તેમની પાસે લઈ આવતા હતા. ત્યાં શિષ્યોએ તેમને વઢી નાખ્યા. એ જોઈને ઈસુએ ગુસ્સે થઈને શિષ્યોને કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો, એમને રોકશો નહીં, કારણ ઈશ્વરનું રાજ્ય એમના જેવાઓનું જ છે. હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈ બાળક જેવો બનીને ઈશ્વરના રાજ્યનો સ્વીકાર કરતો નથી તે કદી તેમાં પ્રવેશ પામવાનો નથી. પછી તેમણે બાળકોને બાથમાં લઈને હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા. ધન એ વિજ્ઞાન. ઈસુ ફરી પ્રવાસે નીકળતા હતા. એવામાં એક માણસે દોડતા આવી પગે પડીને તેમને કહ્યું, ભલા ગુરુદેવ, મને શાશ્વત જીવન મળે એ માટે હું શું કરું? ઈસુએ તેને કહ્યું, તું મને ભલો શા માટે કહે છે? એક ઈશ્વર સિવાય બીજું કોઈ ભલું છે જ નહીં. આજ્ઞાઓ તો તું જાણે જ છે. ખૂન કરવું નહીં, ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, ખોટી સાક્ષી પૂરવી નહીં, છેતરપિંડી કરવી નહીં, મા બાપને માન આપવું. પેલાએ કહ્યું, પણ ગુરુદેવ, એ બધી આજ્ઞાઓ તો હું નાનપણથી જ પાળતો આવ્યો છું. ઈસુએ એની ઉપર નજર ઠેરવી અને તેમના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો. પછી તેમણે કહ્યું, તારામાં એક વસ્તુ ખૂટે છે. જા, તારી પાસે જે કાંઈ છે તે બધું વેચી નાખ, અને જે ઉપજે તે ગરીબોને આપી દે, તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે. ત્યાર પછી આવ, મારા પગલે ચાલ. આ સાંભળીને તેનું મોઢું પડી ગયું, અને ભારે હૈયે તે ચાલ્યો ગયો, કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો. પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું, પૈસાદારોને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું કેટલું મુશ્કેલ પડશે. એમને આવું બોલતા સાંભળીને શિષ્યો તો અવાક જ થઈ ગયા. પણ ઈસુએ તો ફરીથી તેમને કહ્યું, વત્સો, જેઓ દુન્યવી સંપત્તિ ઉપર વિશ્વાસ રાખે છે તેમને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું મુશ્કેલ છે. સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે, પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે. શિષ્યોના અચંબાનો કોઈ પાર ન રહ્યો, અને તેઓ માહે માહે કહેવા લાગ્યા કે તો પછી ઉદ્ધાર કોણ પામશે? ઈસુએ તેઓની ઉપર નજર ઠેરવી કહ્યું, માણસને માટે તો તે અશક્ય છે, પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી. ઈશ્વરને બધું જ શક્ય છે. ત્યારે પિતર બોલી ઉઠ્યો, જુઓ, અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ. ઈસુએ કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈ મારે ખાતર અને શુભ સંદેશને ખાતર ઘર-બાર, ભાઈ બહેન, મા બાપ કે છૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે તેને તો અત્યાચાર તો વેઠવા જ પડશે, પણ આ લોકમાં જ 100 ગણા ઘર-બાર ને ભાઈ બહેન, મા બાપ ને છૈયા છોકરા તથા ખેતર જમીન, તેમ પરલોકમાં શાશ્વત જીવન મળ્યા વગર રહેવાની નથી. પણ ઘણા જે પહેલાં છે તે છેલ્લા થશે, અને છેલ્લા તે પહેલાં થશે. ફરી મૃત્યુની આગાહી. તેઓ યરૂશાલેમને માર્ગે હતા. ઈસુ આગળ ચાલતા હતા, શિષ્યો દિગ્મૂઢ હતા, અને પાછળ આવનારાઓ ભયભીત હતા. ઈસુએ ફરીથી 12 શિષ્યોને બાજુએ લઈ જઈ પોતાના ઉપર જે વીતવાનું હતું તે કહેવા માંડ્યું, જુઓ, હવે આપણે યરૂશાલેમ જઈએ છીએ. ત્યાં માનવપુત્રને મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હવાલે કરવામાં આવશે. તેઓ તેને મૃત્યુદંડ ફરમાવી પરદેશી સત્તાવાળાઓને હવાલે કરશે. તેઓ તેની મશ્કરી કરશે, તેના ઉપર થૂંકશે, તેને ચાબખા મારશે અને તેનો વધ કરશે. પણ ત્રીજે દિવસે તે ફરી સજીવન થશે.
સેવામાં જ મોટાઈ. ત્યાર પછી જબદીના 2 દીકરા યાકૂબ અને યોહાન ઈસુની પાસે આવીને કહ્યું, ગુરુદેવ, અમારી એક ઈચ્છા આપ પૂરી કરી આપો એવી અમારી વિનંતી છે. ઈસુએ કહ્યું, તમારી શી ઈચ્છા છે? હું શું કરું? તેઓએ કહ્યું, એટલી મહેરબાની કરો કે આપ જ્યારે મહિમાપૂર્વક વિરાજતા હો ત્યારે અમારામાંનો એક જણ આપને જમણે હાથે અને બીજો આપને ડાબે હાથે બેસે. ઈસુએ કહ્યું, તમે શું માંગો છો એ તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં તે તમે પી શકશો અને જે અગ્નિ સ્નાનમાંથી હું પસાર થઉં તેમાંથી તમે પસાર થઈ શકશો? તેમણે કહ્યું, બેશક. ઈસુએ કહ્યું, હું જે પ્યાલો પીઉં તે તમે પીશો અને હું જે અગ્નિ સ્નાનમાંથી પસાર થાઉં તેમાંથી તમે પણ પસાર થશો એ ખરું, પણ મારે ડાબે હાથે કે જમણે હાથે બેસવાનો અધિકાર આપવો એ મારા હાથની વાત નથી. એ સ્થાન તો ઈશ્વરે નક્કી કર્યું હશે તેમને જ મળશે. બાકીના 10 શિષ્યો આ વાત સાંભળીને યાકૂબ અને યોહાન ઉપર રોષે ભરાયા. ત્યારે ઈસુએ બધા શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, તમે જાણો છો કે દુનિયામાં જેઓ રાજ કરતા ગણાય છે તેઓ લોકો ઉપર દોર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે. પણ તમારામાં એમ ન થવું જોઈએ. તમારામાં તો જે કોઈ મોટો હોય થવા ઈચ્છતો હશે તેણે તમારા સેવક થવું પડશે, અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તેણે બધાના ગુલામ થવું પડશે. કારણ ખુદ માનવપુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા માટે અવતર્યો છે. દ્રષ્ટિદાન. પછી તેઓ યરીખો આવ્યા. ઈસુ પોતાના શિષ્યો અને મોટા ટોળા સાથે યરીખોથી નીકળતા હતા ત્યારે તિમાઈનો દીકરો બરતિમાઈ રસ્તાની ધારે બેઠો હતો. આ નાઝરેતના ઈસુ છે એમ સાંભળીને તે બૂમ પાડવા લાગ્યો, ઓ દાવીદ પુત્ર ઈસુ, મારા ઉપર દયા કરો. ઘણા માણસોએ તેમને ધમકાવીને શાંત રહેવા કહ્યું, પણ તે ઉલટો વધારે જોરથી બૂમ પાડવા લાગ્યો, ઓ દાવીદ પુત્ર, મારા ઉપર દયા કરો. ઈસુ ઊભા રહી ગયા અને બોલ્યા, એને બોલાવો. અને લોકોએ તે આંધળા માણસને બોલાવીને કહ્યું, હિંમત રાખ, ઊભો થા, ઈસુ તને બોલાવે છે. એટલે તે પોતાની ચાદર ફગાવી દઈને એકદમ ઊભો થઈ ગયો અને ઈસુ પાસે આવ્યો. ઈસુએ તેને કહ્યું, તારી શી ઈચ્છા છે? તારા માટે હું શું કરું? પેલો આંધળો માણસ બોલ્યો, ગુરુજી, મને દેખતો કરો. ઈસુએ તેને કહ્યું, જા, તારી શ્રદ્ધાએ તને ઉગારી લીધો છે. અને તે જ ક્ષણે તે દેખતો થઈ ગયો અને ઈસુની પાછળ રસ્તે ચાલવા લાગ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.